અમારા ગામમાં રસ્તો જે છે ને અટાણી વળાંકવાળો છે અને અમારે રસ્તો સીધો જોઈએ ઈ હાટું અમારા ગામના સરપંચ અને અમારા ગામના બધા સભ્યો અને માણસો ભેરા થયા હતા તો ઈ હું ગુનો કર્યો તો અમારા સરપંચને અટાણે પોલીસ ચોકીએ લઈ ગયા એનો હું વાંધો અને એમાં રોડ બનાવે છે જી અમે અટાણે કઈ છી ને ઈ રોડ નથી બનાવતા એની અમને ના પાડે છે અમને એમ કે છે કે વળાંકવાળો કરો અમારે વળાંકવાળો રસ્તો નથી જોતો અમારે સીધો જોઈ અને અટાણ સુધી એરપોર્ટ વાળાએ જી કર્યું અમે અમારા ગામનું કોઈ પણ દીકરી બેનું કોઈ ભાઈઓ બોલ્યા નથી જેમ કીધું અમે કર્યું છે સદસ્ય સૌ પંચાયતમાં ઠરાવ એમ કર્યો કે ભાઈ અમને રસ્તો અહીંનો આપી દો સીધો અમારે બીજું કઈ આની પહેલા અમે રોક્યો હતો કે ભાઈ અમારે રસ્તો સીધો દો અમે બેનું દીકરી જાવું આવું અમારે રસ્તો વાકડ વળાંકવાળો હોય તો અમારે નાના નાના છોકરા વરસાદ પાણીમાં જાવું આવું તો અમારે તકલીફ પડી તો નાનો બને કે જે વાકા ટૂંકો છે એ સીધો કરે તો ટૂંકમાં બને છે અને વળાંકવાળો કરે તો લાંબો બને છે તો વળાંકવાળો અમે બેનું દીકરી વાડીએ જાવું હોય કોઈ છોકરા ભણવા મોકલે તો અમે જઈ ન હગીએ ઈ હાટો અમે ખાલી સરપંચે રજૂઆત કરી તો આ રજૂઆતમાં સરપંચની હું ભૂલ તો અમે એને પોલીસ ચોકીએ લઈ ગયા ઈ હાટો અમે આ બધી બાઈ અહીં ફેરી મેં રહેવાના ફાગરી અને અમારા માંગણી એ છે કે અહીંથી આ જે વળાંક 10 વળાંક છે એ કાઢી દે અને આ અહીંથી આમ રસ્તો અમને સીધો કરી દે એટલો જ પ્રશ્ન છે રસ્તો બનાવે છે કયા કારણોસર બનાવે છે આ ઓલો રોડ અમારા બે બંધ થયા એના હિસાબે આ રોડ બનાવે છે આ શમશાન ફરીને અમારે અહીં 10 વળાંક આવે તો 10 વળાંક ની અંદર અમારે કાયમી વાહન વાળા ભટકાય તો આ રસ્તો એને સીધો કરી દે તો શું વાંધો એમ ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરેલો છે ઠરાવ આપેલો છે 2 ફેરી એના લેખિતમાં આપેલ છે પછી અહીંયા કામ અમે 2 ફેરી બંધ કરાવેલ છે તો એ લોકો ધરાર રસ્તો બનાવે તો અમારે રસ્તો જ નથી જોતો શું કામ આપવો મારું નામ મનીષાબેન અરવિંદભાઈ મહિડા હું ફાગરીની રહેવાસી છું અને અમને અત્યારે પ્રશ્ન રસ્તાનો છે અમારા રસ્તામાં અમારે છોકરા ભણવા જાય કે બેનો અમે દીકરીઓ ગમે ત્યાં જાય અમને કોઈ જાતની સમસ્યા ન હોવી જોઈએ અને અત્યારે અમે રાણા બાપાની વાડીએ આવ્યા તો પોલીસ વાળા ભાઈ એમ કે આ બાજુ વઈ જાવ આ બાજુ વઈ જાવ તમારી વાડી મેલીને વઈ જાવ તો હજી તો અમારું ગામ છે અમારો રસ્તો હતો તો એ ભાઈએ એમ કેમ અમને કીધું અમે અમારી સમસ્યા હાટું જ આવ્યા છે અહીંયા રોડની સમસ્યા છે અમારો રસ્તો જોઈએ બાકી અમને એક ગામમાં રહેવાસી કરી દો ગામ દઈ દો બનાવી આપે છે રસ્તો તો બનાવી તો એમાં તકલીફ છે સીધો સીધો રસ્તો બનાવી દો અમને તકલીફ છે એટલે કોઈ સહી ને તકલીફ વિના ના અમે કોઈ સહી સીધો રસ્તો અમને બનાવી દો અમારા ગામની અંદર એરપોર્ટનો વિકાસ અને એરપોર્ટ લક્ષી કામ ચાલુ છે તેમજ અમારા ગામની અંદર જે ગામનો મુખ્ય રસ્તો માર્ગ અત્યારે જે એરપોર્ટની અંદર એ રસ્તો બંધ થવાનો છે તેને માટે અમારા ગામને જે રસ્તો બીજો સરકારે વૈકલ્પિક રસ્તો આપેલ છે તે રસ્તાની અંદર 8 થી 9 વાક આવેલ છે તે રસ્તાની અંદર 9 વાક આવેલ છે એ સંદર્ભે અમારા ગામજનોએ નવો રસ્તો સીધો મંજૂરની માંગણી કરેલ છે તે માંગણી માટે અમારા ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ આરએમબી ઓફિસની અંદર અમે લેખિત અરજી આપેલ છે તો તે અરજીને ધ્યાને ન લેતા ફાગરી ગામની અંદર જે વાઘગોકવાળો રસ્તો છે તે ચાલુ કરવા માટે સરકારી તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે એ રસ્તો ચાલુ કરેલ છે તો તે રસ્તાને બંધ કરવા માટે અમારા ગામના સરપંચ અને ગ્રામજનો એકઠા થયેલા હતા તો અમારા ગામના સરપંચની ધરપકડ થયેલ છે તો તેને માટે અમે અત્યારે અહીં ઉપસ્થિત થયેલ છે તમારી શું માંગ છે અમારી એક જ માંગ છે સાહેબ કે કોઈ પણ સંદર્ભે અમારો રસ્તો જે સીધો થઈ શકે એમ છે એરપોર્ટની દિવાલે એમાં કોઈ પણ જાતનું કોઈનું નુકસાન નથી થાય એમ તેમજ કોઈ પણ જાતની કોઈની માલિકીની જમીન ખાનગી માલિકીની જમીન જાય એમ નથી તો તેમ છતાંય વૈકલ્પિક રસ્તો ધરાર એ લોકો બળજબરીથી અમને વાઘગોકવાળો રસ્તો અને તે સરકારની તાનાશાહી છે માન્ય નથી રાખતા નહીં હા હવે અધિકારીઓનું શું કહેવાનું અધિકારી અને કોન્ટ્રાક્ટની બંનેની મિલી ભગત છે તે લોકોએ આજે રજાને દિવસે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ગામમાં અમને ખબર નથી અમને જાણ પણ નથી કરવામાં આવી ગ્રામ પંચાયતની હું પોતે આ ગ્રામ પંચાયતનો પહેલા નંબરનો સભ્ય છું ગ્રામ પંચાયતને કોઈ પણ જાતની જાણ નથી કરવામાં આવી કે આ રસ્તો અમે કાલેથી ચાલુ કરવાના છે તેમજ સવારમાં ગ્રામજનો મજૂરીએ વહી ગયા અને આ લોકોએ પોતાના પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરાવી દીધું હવે શું કરવાના છે હવે કઈ કાર્યવાહી કરવાના હવે આગળ જે કઈ સરકારી તંત્રની કાર્યવાહી અમારા સ્ટે ઉપર જ અમે જવાના છીએ અત્યારે આ વૈકલ્પિક રસ્તો ચાલે છે જે જૂનો ગાડામાં કેડી હતી એના ઉપર જ એને માત્ર કાચું કામ ચલાવ કામ વૈકલ્પિક રસ્તા માટે આપીએ છીએ નવા રસ્તાની પ્રક્રિયા ચાલુ છે સંપાદનની એમાં કોઈ પણ વળાંક કે આ તે નિયમ મુજબ સ્ટાન્ડર્ડ જે ગાઈડલાઈન છે એ મુજબ કામગીરી કરવામાં આવશે ફાગડી ગામનો રસ્તો એરપોર્ટમાં કપાત જતો હતો એટલે વૈકલ્પિક રૂટ તરીકે પસંદ કરીને હાલ એટલું જ કામ થાય છે પાકા રસ્તા માટે અન્ય એલાઇનમેન્ટમાં
કામગીરી થવાની છે અને સંપાદનની પ્રક્રિયા કરી જે કપાત જતી એમાં વળતર આપીને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન મુજબ જ કામગીરી કરવામાં આવશે. શું કે અત્યારે વૈકલ્પિક રસ્તો છે માત્ર 1100 મીટરનો જ છે, કોઈ એવા ભયજનક વળાંક નથી અને જે કાંઈ છે અમારે એમાં સાઇનબોર્ડ સેફટીના સાધનો સાથે મૂકીને જ અમે કરશે કામગીરી. અચ્છા, નવો એ લોકોની માંગ મુજબ રસ્તો થશે કે નહીં? કયો એ લોકોની માંગ છે એ પ્રમાણે રસ્તો થશે કે નહીં? એ તો ગાઈડલાઈનમાં જો આવતું હોય તો થાય, ગાઈડલાઈનમાં નિયમ મુજબ ન થતું હોય, ડિઝાઇનમાં બેસતું ના હોય તો એ વિચારણા હેઠળ રહીએ.